હાઇડ એન્ડ સીક. ગટ્ટુ ચિંકીનું બસ તમારી જેમ જ રૂટીન બની ગયું હતું. ઘરેથી સ્કૂલ, સ્કૂલેથી ઘરે આવ્યા પછી પાછું ટ્યુશન. અહીંયા મમ્મી પપ્પાના તે જ હાલ હતા. મમ્મી સવારથી લઈને સાંજ સુધી બસ બધા માટે ભાગતી રહેતી હતી અને પપ્પા આખો દિવસ ઓફિસમાં જ રહેતા. પણ આ સન્ડે આવું કશું જ થવાનું ન હતું, કારણ કે સન્ડેની રજાએ બધાનો મૂડ ફ્રેશ કરી દીધો હતો. આપણે બધા એક અઠવાડિયા પછી બધાની સાથે શાંતિથી બેઠા છીએ. આજે તો મજા આવશે. મને લાગે છે આજે આપણે આખા શેડ્યુલને છુટ્ટી આપીને મસ્તી કરવી જોઈએ. કેમ નહીં આજે આપણે હાઇડ એન્ડ સીક રમીએ? શું મમ્મી, તું શું કહે છે? એમાં શું મોટી વાત છે? હું તો રોજ હાઇડ એન્ડ સીક રમું છું અને મને શોધવા વાળું પણ કોઈ નથી હોતું. એવું થોડું છે. સ્કૂલેથી આવ્યા પછી સૌથી પહેલા હું તમને શોધતો આવું છું ને. પપ્પા બોલો ને, આપણે રમીએ. જોઈશું. પપ્પા બસ આટલું જ બોલ્યા અને બિચારા ગટ્ટુ ચિંકીનો મૂડ ખરાબ થઈ ગયો. ગટ્ટુ ચિંકી લંચ પતાવીને પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના રૂમની બહાર પપ્પા ઊભા હતા, મોબાઈલમાં બિઝી હતા. ગટ્ટુ ચિંકી તેમને કંઈ પણ કહ્યા વગર આગળ વધ્યા. ત્યાં જ પપ્પા બોલ્યા, અરે કેમ જઈ રહ્યા છો? આપણે રમવાનું છે ને? યે! તમે સાચું કહી રહ્યા છો ને? અરે બાબા હા. થેન્ક્સ પપ્પા, પણ મમ્મી ક્યાં છે? ત્યાં જ પાછળથી મમ્મી આવી અને તેમણે બાળકોને થપ્પો કરી દીધો. થપ્પો! મમ્મી કેટલું ડરી ગઈ હતી ખબર છે? મારી નાનપણની બેનપણી મીના પણ આમ જ ડરતી હતી. એ બિચારી ક્યાંક બીજે જોયા કરતી હતી અને હું ક્યાંક બીજેથી આવીને થપ્પો કરી દેતી હતી. અરે તું તારું ના સંભળાય, મારું સાંભળીશ તો મારી સાથે રમીશ પણ નહીં. અચ્છા, એવું શું કરતા હતા તમે? હું જ્યારે મારા ફ્રેન્ડ સાથે હાઇડ એન્ડ સીક રમતો હતો, એવી જગ્યાએ સંતાતો હતો કે શું કહું. સાંજ પડી જતી પણ કોઈ શોધી નતું શકતું મને. આજે પણ કોઈ શોધી નથી શકતું મને. હા, તમે તમારું મૂકો, મારું સાંભળો. અરે મમ્મી પપ્પા બસ બસ બસ, કેટલું સંભળાવશો? આપણે રમવાનું પણ તો છે. અરે હા ભાઈ, ચલો 2 વાગી ગયા છે. મારે સાંજે મીટિંગમાં પણ જવાનું છે. ચલો બતાવો કોણ સંતાશે અને કોણ શોધશે. ગટ્ટુ શોધશે આપણને. એનો જ આઈડિયા હતો ને આ. સારું, હું શોધું છું. તમે બધા સંતાઈ જાઓ. 1 2. અરે ચીટિંગ! છુપાવા તો દો. સારું, જાઓ. બધા આમ તેમ ભાગી ગયા અને સંતાઈ ગયા. ગટ્ટુ કાઉન્ટિંગ કરતો રહ્યો. 8 9 10. હું આવી રહ્યો છું. યાહૂ! ગટ્ટુ ધીમે ધીમે બધાને શોધવા લાગ્યો. પહેલા તો તેને કોઈ ન મળ્યું, પણ પછી ડાઇનિંગ ટેબલની નીચે મમ્મી સંતાયેલી જોવા મળી. ગટ્ટુ શાંતિથી તેમની પાસે ગયો અને બોલ્યો, શું મમ્મી, તમે પણ આ છે તારા સંતાવાની જગ્યા? ગટ્ટુ મારો દીકરો, એક સિક્રેટ વાત કહું છું. મને છુપાતા નથી આવડતું. એક કામ કર, તું મને મૂક, તારા પપ્પાને પકડી લે. એમાં ચેલેન્જ છે. તારા પપ્પાને એ ના કહેતો કે મમ્મીએ કીધું. એમને કહે મમ્મી મને હજી સુધી મળી જ નથી, તમે જ મળ્યા છો. ગટ્ટુ મમ્મીની મસ્તી સમજી ગયો અને ચૂપચાપ નીકળી ગયો. ગટ્ટુની સામે મૂંઝવણ એ હતી કે પપ્પાને કેવી રીતે શોધવામાં આવે, કારણ કે પપ્પાનું ટેલેન્ટ તો સંતાવામાં છે, સાથે સાથે એલર્ટ પણ રહેતો હતો, કારણ કે ચિંકી બિલાડીની જેમ ક્યાંયથી પણ કૂદકો મારીને ગટ્ટુને થપ્પો આપી શકતી હતી. ગટ્ટુએ પપ્પાને બહુ શોધ્યા, છતાં પણ તે નહોતા મળી રહ્યા. આઈડિયા! ગટ્ટુએ મોબાઈલ નીકાળીને પપ્પાને કોલ લગાવ્યો. હા હેલો ગટ્ટુ, બોલ શું થયું? પપ્પા મળી ગયા. પપ્પા ઘણા બધા સામાનની નીચે દબાઈને સ્ટોરમાં છુપાયેલા હતા. ગટ્ટુ, આ ચીટિંગ છે. તે કોલ કર્યો અને હું પકડાઈ ગયો. ના, ભૂલ તમારી છે. તમને ખબર છે ને કે આપણે રમી રહ્યા છીએ અને રમતમાં તો કંઈ પણ થઈ શકે છે. તમારે અલર્ટ રહેવું જોઈતું હતું ને. તમે પપ્પાના રોલમાંથી બહાર જ નીકળી ન શક્યા, એટલે પકડાઈ ગયા. આ સાંભળીને પપ્પા હસવા લાગ્યા. ત્યાં જ મમ્મી આવી. પકડાઈ ગયા ને તમે? હું જાણતી હતી તમે વધારે વાર છુપાઈને ના બેસી શકો. અરે તું કેમ બહાર આવી? અરે તું મને બચાવી પણ શકતી હતી ને. પપ્પા, મમ્મી તમારાથી પહેલા પકડાઈ ચૂકી છે. ચલો હવે ચિંકીને શોધો અને આ રાઉન્ડ ખતમ કરો. આ ચિંકી બહુ ચાલાક છે, સહેલાઈથી હાથ નહીં આવે. આખરે બેટી કોની છે? ચિંકી બેટા અલર્ટ રહેજે.
પપ્પાની ઇજ્જતનો સવાલ છે. અને આ રીતે ગટ્ટુ ચિંકીને શોધવા લાગ્યો. ઘણું શોધ્યા પછી પણ ચિંકી ગટ્ટુને મળતી ન હતી. આ ચિંકી તો ખરેખર ચાલાક છે. મારે પણ કંઈક ચાલાકી કરવી જોઈએ. ક્યાં સંતાઈ શકે છે ચિંકી? રૂમમાં? નહીં, બાથરૂમમાં. ત્યાં જ ગટ્ટુને જોરદાર આઈડિયા આવ્યો. ચટર પટર ચિંકી ખાય બટર ચિંકી. ફ્રીજમાં ફ્લેવર્સ મળે અને ક્યાં જાય ચિંકી? કેમ પપ્પા, તમને એવું લાગ્યું કે હું મારી બહેનને શોધી નથી શકવાનો? વાહ ગટ્ટુ, પહેલો રાઉન્ડ ખૂબ જ સુંદર રીતે તે પૂરો કર્યો છે અને બહુ મજા પણ આવી રમીને. નહીં તો બીજું શું. અને એ પણ ખબર પડી કે પપ્પાને પહેલાની જેમ છુપાતા નથી આવડતું. હા, કામનું ટેન્શન અને મોબાઈલની ઉલઝન. પણ હવે આ રાઉન્ડમાં જોજો શું થશે. મમ્મી, તમે જરા રસોડામાંથી બહાર નીકળો. બીજી ઘણી બધી જગ્યા છે ઘરમાં સંતાવવા માટે. અને હું શું કરું? આ સાંભળીને ગટ્ટુ હસતા હસતા બોલ્યો. તું જેવી છે તેવી જ રહેજે. તો ઠીક છે, શરૂ કરીએ છે નવો રાઉન્ડ, બરાબર? 1 2. અરે સાંભળો, તમે લોકો છુપાઓ, હું શોધું છું તમને. ગટ્ટુએ મને પહેલા શોધી હતી ને, તમે તો અમને શોધી જ નહીં શકો. પછી સાંજ થઈ જશે, પછી તમારી મીટિંગ પડતો છે. ખરાબ મૂડ લઈને જવું પડશે પછી. ના, મીટિંગ કેન્સલ. આજે સન્ડે છે યાર, મજા આવી રહી છે. એન્જોય કરો બધા. જાઓ બધા સંતાઈ જાઓ. 1 2 3. બીજા બધા સંતાવવા માટે ભાગ્યા અને આ રીતે બીજો રાઉન્ડ શરૂ થયો.